slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, speaking fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડનગર 1 ખાતે સ્થાનિક રહીશો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો. રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડનગર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ સપ્તાહ સુધી અલગ અલગ પ્રસંગો માણ્યા હતા, જેમાં કૃષ્ણ જન્મોત્સવ, રૂકમણીના વિવાહ સહિતના પ્રસંગો સાંભળીને ભક્તિમય બન્યા હતા. ખાસ કરીને સૌપ્રથમ તો અમારા રણછોડનગરના તમામ મિત્રોને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપીશ. ખૂબ સારી રીતે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી અને ગમે તેટલા અહીંયા શ્રદ્ધાળુઓ ભાવિકો આવે કથા સાંભળવા તો એને કોઈ જાતની અગવડતા ન થાય. આવા વરસાદમાં પણ ડોમમાં વોટરપ્રૂફ ડોમ બાંધી અને ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે બધા શ્રદ્ધાળુઓ આવતા હોય અને કથાનો એક એક પ્રસંગ આપ જોશો, રૂક્ષ્મણી વિવાહ હોય, કૃષ્ણ જન્મોત્સવ હોય, બધા લોકો ખૂબ હળીમળીને આખી સોસાયટી, રણછોડનગર સોસાયટી પરિવારની જેમ આ કથા ઉજવી રહી છે. ત્યારે મને પણ જોઈને અને હું પણ બધા પ્રસંગમાં હાજરી આપીને ખૂબ આનંદ અનુભવું છું. ભાગવત સપ્તાહનું આયોજન એટલા માટે કરવામાં આવેલું હતું કે અમારી સોસાયટીની અંદર 21 વર્ષ પહેલાં સપ્તાહ બેઠી હતી, તો પરસોત્તમ મહિનો હતો અને એવું વિચાર્યું કે લેડીઝ અને વડીલોને એમાં મેક્સિમમ આનંદ આવે એટલે લેડીઝ વક્તા આપણે રાખ્યા અને બધાના સાથ સહકારથી આ કાર્ય થાય અને બધાને આ શાંતિપૂર્વક અને આનંદથી પરસોત્તમ મહિનાની અંદર ખૂબ આનંદ આવે. અને આ તો કથા છે, ભાગવત છે, બહુ મોટું જ્ઞાનપીર છે, તો એની અંદરથી કોકને પણ થોડું ઘણું મળે અને એના જીવનની અંદર એમાં ફેરફાર થાય, તો આવા ધ્યેયથી આ સપ્તાહનું ગોઠવણી અમે કરી છે. કુમારી શ્રી દીપાલી દીદી વક્તા તરીકે અમે એને જ્યારે બુક કર્યા તો અમે મીડિયામાંથી એનું વક્તવ્ય સાંભળીને કર્યા હતા, પણ ખરેખર આજે 6 દિવસ પૂરા થયા. આજે રૂકમણી વિવાહ હતા, ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ હતા. એક દિવસ પછીના બીજા દિવસ પ્રસંગમાં એનાથી ડબલ આનંદ આવે છે, એનાથી ડબલ આનંદ. એટલું જ્ઞાન પીરસે છે, જ્ઞાન યજ્ઞની અંદર એટલું જ્ઞાન પીરસે છે કે એનું જે ઊંડાણ છે, એ રોજબરોજની જે જીવન શૈલી છે, વાસ્તવિક જીવન છે, એની અંદર જરૂરી છે કે જેથી કરીને આપણે આપણી ઘણી બધી મુશ્કેલીઓ છે, ઘણા બધા આપણા પ્રશ્નો છે, એને સોલ્વ આપણે કરી શકીએ. તો દીપાલી દીદીનું અમે જેટલું માનતા હતા એનાથી વધારે ગુડ, ટૂંકમાં વજનવાળું જે કંઈ કહેવાય એવું વ્યક્તિત્વ છે, વક્તવ્ય છે. આ આયોજનની અંદર કોઈ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી, બધા જ કાર્યકર્તા છે અને લતાવાસીઓના સાથ સહકારથી, આર્થિક સહયોગથી અને શારીરિક સહયોગથી જુદી જુદી સમિતિઓ અમે બનાવી અને આ કાર્યક્રમમાં વ્યવસ્થા ઊભી કરી છે. વ્યવસ્થામાં આપણે જોઈએ તો અમે 21 વર્ષ પહેલાં કરી હતી જે સપ્તાહ, એની અંદર ભોજન આપણે નથી પ્રસાદી રાખેલી, તો 21 વર્ષ પછી હવે એવો વિચાર આવ્યો કે આપણે ભોજન પ્રસાદી રાખી, તો એક મહાપ્રસાદનું આયોજન કરેલું છે. તો અહીંયા આપણે પટેલવાડી, લેવા પટેલવાડી છે એ આખી રાખેલી છે અને બધા શાંતિપૂર્વક રોજ લગભગ 1800 થી 2000 માણસો પ્રસાદ લે છે અને આ રીતે આયોજન કરેલું છે. રણછોડનગર લતાવાસીઓ દ્વારા જે આ કથા બેસાડવામાં આવી છે એની અંદર જેન્ટ્સ ગ્રુપ છે અને લેડીઝ ગ્રુપ છે અને લતાવાસીઓ છે, આ બધાનો ખૂબ સાથ સહકાર મળ્યો છે, ત્યારે જ આવા કાર્ય થઈ શકે. અને આર્થિક રીતે, શારીરિક રીતે જે મેં આની પહેલાં વાત કરી એ મુજબ સહાય છે. પણ હું એવું માનું છું કે ભાગવત સપ્તાહ કે પછી ગીતા હોય એની અંદર ઘણું બધું જ્ઞાન છે. આપણા જીવનની અંદર, આખું જીવન જીવવાની અંદર જે કંઈ પ્રકારનું આવતું હોય તો દ્વેષભાવ, ઈર્ષા, નિંદા, આળસ, ગુસ્સો, લોભ, લાલચ, મોહ, માયા
આ બધા જે દુર્ગુણો છે એ નાશ થાય અને સેવા છે, પ્રેમ છે, સહયોગ છે, સહનશીલતા છે, સમર્પણ છે, આવા કંઈક આપણામાં ગુણ આવે અને કોઈ પણ વ્યક્તિને કદાચ એક વસ્તુનો ફેરફાર અથવા તો એક બાબત લાગી જાય તો આ ભાગવત કથા બેસાડેલી છે ને એ સાર્થક છે ખરા અર્થમાં. રણછોડ નગર 1 ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 વર્ષ પહેલા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. ત્યારે રણછોડ નગર વિસ્તારવાસીઓએ ભક્તિમય બને તે માટે ભાઈઓ અને બહેનો માટે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. વિસ્તારની બહેનો ભાગવત સપ્તાહ સાંભળીને ભાવ વિભોર બન્યા હતા. ત્યારે સપ્તાહ દરમિયાન દીપાલી દીદીએ અલગ અલગ પ્રસંગો વર્ણવીને રણછોડ નગરને ગોકુળમય બનાવી દીધું હતું. પવિત્ર પુરુષોત્તમ માસમાં રણછોડ નગરના તમામ અહીંયા રહેવાસીઓએ ખૂબ એક ધાર્મિક અને શ્રદ્ધાવાન વાતાવરણ ઊભું કરી અને બધાઈને પુરુષોત્તમ માસમાં ઘર બેઠા જ ગંગાજીનો લાભ મળે, જ્ઞાન ગંગાનો લાભ મળે એ હેતુથી બધા આ રણછોડ નગરના રહેવાસીઓએ ખૂબ શ્રદ્ધાથી ભાગવત કથાનું આયોજન કર્યું છે અને ધાર્યા કરતાં 2 થી 3 ગણી વધારે લોકોએ શ્રોતાઓએ આવી અને આ કથાનો આનંદ માણ્યો છે. કથાનામાં ભજન અને ભજનની સાથે કથા પૂરા થયા પછી ભોજન, એટલે ભજન અને ભોજન બધાયનો આનંદ કથાના આ લતાવાસીઓએ ખૂબ પ્રેમથી કર્યો. ઘણા બધા દાતાઓનો સહકાર મળ્યો, ઘણા બધા લોકોએ પોતાના તનથી, મનથી, ધનથી બધી રીતે સેવા આપી અને આવા ધાર્મિક વાતાવરણથી જે આ રણછોડ નગરમાં સારું ધર્મનું, શ્રદ્ધાનું અને એકતાનું વાતાવરણ બને એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આપણા માટે ભગવાન એ માત્ર કોઈ વૈકુંઠમાં બિરાજતા નારાયણ નથી. આપણા માટે ભગવાન મારા ને તમારા જેવા મનુષ્ય રૂપે પણ અવતરે છે. આપણા ધર્મની એક ખાસિયત છે. અને જ્યારે ભગવાન મનુષ્ય રૂપે અવતરે તો આપણે પણ જે અલગ અલગ સાંસારિક વિધિઓમાંથી પસાર થાય એમ પરમાત્માના પણ જન્મ થાય, વિવાહ થાય. એટલે આજનો જે વિવાહ ઉત્સવ હતો, આપણે આમ તો ઘણાના લગ્નોમાં આપણે હાજરી આપતા હોય પણ જ્યારે ભગવાનનો વિવાહ થતો હોય એ આખી અનુભૂતિ જ દિવ્ય હોય છે. અને ખૂબ બધાએ પ્રેમથી ભગવાનના વિવાહની કથાનું શ્રવણ કર્યું અને પછી વિવાહની કથાનું આપણે દર્શન કર્યું. ભાગવત સપ્તાહમાં દીપાલી દીદીએ કૃષ્ણ જન્મ ઉત્સવ, કૃષ્ણ રૂકમણી વિવાહ સહિતના અલગ અલગ પ્રસંગો વર્ણવ્યા હતા. તેમજ કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ યોજવામાં આવ્યા હતા. ભગવાનને ભેટ, સોગાદ અને મામેરા સહિતના પ્રસંગો યોજી ભક્તિમય વાતાવરણ ઊભું કરાયું હતું. જેના રંગે રણછોડ નગરના રહેવાસીઓ રંગાયા હતા. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ.